તો ભાઈ જુઓ અહીંયા આવી ગયા ગાડી ખાલી કરવા માટે અને અહીંયા લગાવી દીધું આઈસર ચાલુ કરી દીધું અહીંયા ખાલી કરવાનું જોઈ લો અહીંયા ચીકુડી અહીંયા ચેક કરો ભાઈ કેરીઓ हेलो तो मित्रों गुड मॉर्निंग जय माताजी जय गरडीમાં આપણે એક નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે। અત્યારે વાગી ગયા સવારના 6:30 અને જો આપણે ડીઝલ ટાંકી ફૂલ કરાવીને આવી ગયા રિંગ રોડ ઉપર જોઈ શકો છો। અત્યારે આપણે રિંગ રોડ ઉપર ચાલે જઈએ છીએ અને આપણે મિત્રો 2-4 દિવસથી બ્લોગ નહોતા આવતા કારણ કે આપણે ગાડીનું કામ કરાવવા મૂકી હતી। ગાડીમાં ત્યારે તો બબલિંગ થતી હતી ગાડીનું સ્ટીરિંગ એના હિસાબે કામ કરાવવા મૂકી હતી તો સ્ટીરિંગ બોક્સ આખું નવું નખાવી દીધું આપણે એટલે કામ કરાવવામાં 1-2 દિવસ લાગી ગયા અને આપણી ફેરા પણ નહોતા એટલે ઓર્ડર નહોતો એટલે આપણે નહોતા જતા ક્યાંય। તો આજે ઓર્ડર આવી ગયો છે તો આપણે જવાનું છે ગાડી ભરવા સાણંદ અને સાણંદથી ક્યાંનું ભરવાનું છે એ ખબર નથી તો એ જયા પછી ખ્યાલ આવશે। તો અત્યારે આપણે 6:30 વાગે ડીઝલ પુરાવીને નીકળી આવ્યા છીએ રિંગ રોડ ઉપર ચાલ્યા જઈએ છીએ જોઈ શકો છો। તો જઈએ આપણે ફટાફટ લોંગામાં ત્યાં જઈને જોઈએ ત્યાંનો માલ ભરાય છે શું ભરે છે કઈ રીતે કેટલા ટાઈમમાં ભરે છે એ બધું બતાવું આજની જર્ની તમને। તો બધા વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો અને વિડીયો છેલ્લે સુધી જોજો। તો ભલે મિત્રો આપણે અસલારીથી નીકળ્યા ત્યાંના કન્ટિન્યુ ડ્રાઈવ કરીએ છીએ અને અત્યારે દોસ્તો પહોંચી આવ્યા સાણંદ ટોલ પ્લાઝા ઉપર આગળ આવશે સાણંદ ટોલ નાકું તો આપણે સાણંદ ટોલ નાકું ક્રોસ કરીને કન્ટિન્યુ ચાલે જશું સીધા કંપનીએ તો કારખાને પહોંચીએ જઈએ ત્યાં આગળ જોઈએ કેટલા ટાઈપમાં ભરાય છે શું છે શું નહીં તો બતાવું તમને બધાને મિત્રો। તો આપણે ટોલ કપાઈને ચાલે જઈશું કારખાને બધા વિડીયોમાં જોડાયેલા રહેજો વિડીયો છેલ્લે સુધી જોજો। તો મિત્રો જુઓ અહીંયા ડોંગામાં આપણે આવી ગયા ગાડી લઈને અને અહીંયા આપણું આઈસર પણ લગાવી દીધું તો પાછળ ગાડી આપણી લોડિંગ કરવાની ચાલુ છે તો જોઈએ હવે કેટલા ટાઈમમાં ભરે છે કઈ રીતે ભરે છે પછી તમને બતાવું તો બધા વિડીયોમાં જોડાયેલા રહેજો ગાડી ભરાઈ જાય એટલે બતાવું ક્યાંનો માલ છે ટપાલ આવે એટલે। તો ભાઈ જુઓ આઈસર તો આપણું ભરાઈ ગયું માલ કે એટલો બધો છે ને હજી 4-5 કટ્ટા નાખવાના છે એ નાખી દે એટલે ટપાલ આવે પછી ખ્યાલ આવે ક્યાંનો માલ છે તો બતાવું તમને। તો મિત્રો જુઓ આપણું આઈસર તો ભરાઈ ગયું કે માલ એટલો બધો છે નહીં આ રીતે ભર્યો છે અને આ માલ આપણે ખાલી કરવા જવાનું છે એ આપણે લોકલ ટ્રીપ આપી છે આપણે ડેગામથી આગળ કંઈક સાપા કરીને ગામ છે ત્યાં ખાલી કરવાનું છે। તો જુઓ આ રીતે માલ ભર્યો છે માલ એટલો બધો કંઈ છે નહીં એટલે જારી બારી કશું મારી નથી હજી બિલ આવે નથી બિલ આવે એટલે આપણે અહીંયાથી નીકળીએ અને આપણે આ માલ ખાલી કરવા જવાનું છે ડેગામથી આગળ સાપા કરીને છે ત્યાં તો જઈએ ત્યાં આગળ પહેલાં અને અહીંયાથી બિલ આવે એટલે બધે આગળ પછી જોઈએ ત્યાં જઈને કેટલા ટાઈમમાં આપણું આઈસર ખાલી કરે છે આ તે બતાવું તમને આગળની જર્ની। તો બધા વિડીયોમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો વિડીયો છેલ્લે સુધી જોજો। તો દોસ્તો જુઓ આપણે તો ગાડી તો ભરીને નીકળી ગયા બિલ લઈને અને આવી ગયા નેશનલ હાઈવે ઉપર અને આ જે રહ્યા ને આ બધાના લીધે જ ગાડીઓ ભટકાય છે રોડ ઉપર અડધા રોંગ સાઈડ આવી જાય અડધા આમ જતા રહે એના હિસાબે ક્યાંથી કઈ બાજુ ગાડી જાય નક્કી ન કહેવાય એના હિસાબે ગાડીઓ ભટકાય છે જે ત્યાં જો હવે આ નેશનલ હાઈવે છે એટલે એમ કે ગાડીઓ બધી દબાઈને જ આવતી હોય એટલે લાઇનની ગાડીઓવાળા તો 60-70 ચાલતા જ હોય ને આ બધા એમાં રોંગ સાઈડમાં વચમાં ઘૂસી જાય કેમ કે કોઈ બી મિત્રો લોંગ ટ્રીપનો ડ્રાઈવર હોય એટલે એની સિસ્ટમ જ હોય કે લાંબા ટ્રીપમાં ગાડી ખેંચીને આવતો હોય એટલે કોઈ પલાઠી વાળીને બેસી ગયો હોય કોઈ પગ વાળીને બેઠા હોય એટલે 5 નંબર ગેરમાં ગાડી પડી જાય એટલે ટોપ ગેરમાં ગાડી ચાલતી હોય એટલે એની રીતે પલાઠી વાળીને પગ વાળીને ચલાવતો હોય અથવા તો ખુલ્લા રોડ ઉપર હોય તો ક્યાંય ફોન ચાલુ હોય એટલે ગાડી એ રીતે જ ચાલતી હોય ભાઈબંધ દોસ્તાર આ તે બોલતા લોકો કેટલા જોડે વાતો ચૂકો કરતા કરતા એટલે હાઈવે ઉપર એ રીતે આવતી હોય અને આ રીતે બધા રોંગ સાઈડમાં ગાડી ઘૂસી જાય એના હિસાબે એક્સિડન્ટ થવાની સંભાવના વધી જાય છે। અને જો આપણે કન્ટિન્યુ ચાલે જ જઈએ છીએ હવે આગળ આવશે સાણંદનો ટોલ પ્લાઝો તો ટોલ પ્લાઝો ક્રોસ કરી અને કન્ટિન્યુ ચાલે જઈએ તો આગળની જર્ની બતાવું મિત્રો તમને।
અને આપણે ઘણા ટાઈમ પછી આજે લોકલ ટ્રીપ મળી છે. લોકલ ટ્રીપ મતલબ આમ લોકલ તો ના કહેવાય. 40, 80 ને 180, 190 કિલોમીટર જેવું છે આવવા જવાનું. તમે કમેન્ટ કરીને કહેજો કે 190 કિલોમીટર આવત જાવો તો લોકલ ટ્રીપ કહેવાય કે ન કહેવાય. ચલો કંઈ નહીં, હવે ટોલ પાર કરીને કન્ટિન્યુ ચાલે જઈએ. તો બધા વિડીયોમાં જોડાયેલા રહેજો, વિડીયો છેલ્લે સુધી જોજો. તો મિત્રો જુઓ, આપણે સાણંદથી નીકળ્યા ત્યાંના કન્ટિન્યુ ડ્રાઈવ કરીએ છીએ અને અત્યારે પહોંચી આવે સરદાર પટેલ રિંગ રોડ ઉપર હાથીજણ સર્કલ, જે લાલ બેબી આશ્રમ તરીકે પણ ઓળખાય છે. તો આ સર્કલ ક્રોસ કરીને આપણે કન્ટિન્યુ ચાલ્યા જશું. અને આપણે મિત્રો હજી જમવાનું પણ બાકી છે. હવે રામોલ ટોલ પ્લાઝા ક્રોસ કરીને જમીશું અથવા તો એની પહેલાં જમીશું. ગમે ત્યાં જમી તો લઈશું, પછી આગળની જર્ની સ્ટાર્ટ કરીશું. તો મિત્રો જુઓ, અત્યારે આપણે જસ્ટ પહોંચી આવે રામોલ ટોલ પ્લાઝા ઉપર. અને દોસ્તો ગરમી પણ વધારે છે એટલે ગરમીના હિસાબે બહુ જમવાની ગણતરી નથી. તો અહીંયા આગળ આપણે હળવો નાસ્તો કરી લઈશું, કંઈક ઇડલી વડા છે આ તે એવું કંઈક ખાઈ લઈએ. એટલે એમ કે પેટમાં થોડો ટેકો થઈ જાય તો આખો દિવસ વાંધો ના આવે. પછી સાંજે જમીશું વ્યવસ્થિત. તો અહીંયા આપણે ટોલ કપાઈ અને આગળ જઈને પહેલાં નાસ્તો પાણી કરી લઈએ, પછી આગળ જઈશું. અને આમ બી અત્યારે છે મિત્રો ઉનાળો છે એટલે થઈને જમવામાં મજા ના આવે. એના જગ્યાએ શેરડીનો રસ છે, છાશ છે, આવું હલકા નાસ્તા જેવું કંઈક કરી લઈએ એટલે વાંધો ના આવે, ચાલી જાય. તો આપણે નાસ્તો પાણી કરીએ, પછી આગળની જર્ની સ્ટાર્ટ કરીએ. તો મિત્રો જુઓ, પાછળ આપણે આઈસર રાખ્યું હતું નાસ્તો પાણી કરવા માટે. તો મસ્ત એવા ઇડલી વડા ખાઈ લીધા અને ત્યાંથી નીકળી આવ્યા. અને અત્યારે જુઓ આપણે પહોંચી આવ્યા મેટ્રોના બ્રિજ આગળ, વસ્ત્રાલ. અત્યારે વસ્ત્રાલ ક્રોસ કરીએ છીએ, મેટ્રોનો બ્રિજ. અને આપણે આ રિંગ રોડ ઉપર કન્ટિન્યુ ચાલે જ જવાનું છે. અને આપણે દાસ્તાન સર્કલની આગળ દહેગામ સર્કલથી રાઈટ લેવાની છે. તો અત્યારે તો ચાલે જ જઈએ આગળ. તો મિત્રો જુઓ, અહીંયાથી આપણે આ બ્રિજ ચડવાનો નથી, અહીંયાથી આપણે લઈ લઈએ નીચે. અને આગળ નીચે ચોકડી પડે ત્યાંથી આપણે લઈ લઈશું રાઈટ સાઈડ, એટલે આવી જશે આપણે દહેગામ વાળો હાઈવે. તો આ બ્રિજ જતો છે આગળ સર્કલ બાજુ, આપણે એ બાજુ નથી જવાનું, આપણે આ બાજુ ચાલે જશું. તો આગળ ચોકડી આવી જશે, લઈ લઈએ રાઈટ સાઈડ. વિડીયોમાં બધા રહેજો, વિડીયો સુધી જજો. તો મિત્રો જુઓ, આવું કંઈક ગામ આવ્યું છે, એના સણ ક્રોસ કરી લીધું. અને આપણે રિંગ રોડથી ચોકડી પડે ત્યાંથી લઈ લીધું રાઈટ સાઈડ. અને ત્યાંથી કન્ટિન્યુ ચાલે આવીએ છીએ. તો આપણે દહેગામ બાજુ ચાલ્યા જઈએ છીએ. જોઈ શકો છો, આગળની જર્ની બતાવો મિત્રો તમને, ત્યાં આપણું આઈસર ખાલી થાય છે શું છે. તો બધા વિડીયોમાં જોડાયેલા રહેજો. તો મિત્રો જુઓ, અહીંયા કંઈક આવું ગામ આવ્યું છે રાયપુર કરીને. આવું રાયપુર ક્રોસ કરીએ છીએ, જોઈ શકો છો. રાયપુર દહેગામ રોડ ઉપર ક્રોસ કરીએ છીએ અત્યારે. ને મિત્રો આ જે ઓવરબ્રિજ જેવું દેખાય નાનું ગંડારું, એ ક્રોસ કર્યા પછી જો અહીંયાથી રાઈટ સાઈડ લઈએ એટલે એ રસ્તો જતો રહ્યો ઝાંક જીઆઈડીસીમાં. તો એ રસ્તો જમણા હાથે જે જાય છે એ જાય છે સીધો ઝાંક જીઆઈડીસીમાં. કોઈ આવતા હોય આ બાજુ નવા, હજુ આ રસ્તો જતો રહ્યો ઝાંક જીઆઈડીસી બાજુ. અને આપણે આ બાજુ કન્ટિન્યુ ચાલે જ જવાનું છે સીધે સીધા, જોઈ શકો છો. અને આ રસ્તો મિત્રો સીધો દહેગામ, રખિયાલ, હર્ષોલ થઈ, મોડાસા થઈ અને છેક શામળાજી સુધી પહોંચે. આ રસ્તો ત્યાં જોડે છે. એ હાઈવે ઉપર આપણે ચાલે જઈએ છીએ. આપણે માલ ભરે છે દહેગામથી આગળ કંઈક ગામ છે, ત્યાં આગળ સાપા કરીને કંઈક ગામ છે, ત્યાં કંઈક આપણું આઈસર ખાલી કરવાનું છે. અને માલ પણ એટલો બધો નથી મિત્રો ગાડીમાં, અડધી ગાડી જેવો જ માલ છે. તો કંઈ નહીં, આપણે ખાલી તો કરી આવીએ પહેલાં. જો આવું કંઈક કેનલ જેવું આવ્યું છે ઝાંક જીઆઈડીસીની આગળ,
જોઈ શકો છો અહીંયા ગંડારા ઉપર જારી લગાડેલી છે બંને સાઈડ, જેથી કરીને આ લોકો કોઈ ફૂડ પેકેટ ખાવાના ખાલી પેકેટ આથી કચરો અંદર ન નાખે એના માટે. નહીંતર જેટલા પાણીના પૈસા થાય એનાથી વધારે રિસાયકલિંગ કરવાના પૈસા થઈ જાય. એમ તો વ્યવસ્થિત જારી એવું મારી એ સારું કરી દીધું છે. તો મિત્રો જુઓ અહીંયા એક ચોકડી પડી છે રસ્તામાં. અહીંયાથી આ એક રસ્તો ખાલી સાઈડ જતો રહ્યો જલુંદ્રા બાજુ, અને આ બાજુ વળી જઈએ તો એ રસ્તો જાય સીધો ગરુદણ. આપણે તો ક્યાંય વરવાનું તો છે જ નહીં મિત્રો, આપણે તો કન્ટિન્યુ સીધા જ ચાલ્યા જવાનું છે. આપણે તો સીધા ચાલે જ જશું, કારણ કે આપણે આ બધા રસ્તાઓમાં ક્યારેક ને ક્યારેક તો ગાડીઓ કાઢેલી જ છે, અને આપણે બધા રસ્તા તો જોયેલા જ છે આ બાજુના. તો જો આ બધા સિંધીના જીવ સાથે બધું અત્યારે વધારે છે રસ્તા ઉપર, કેમ કે બધા મિત્રો અત્યારે ગરમીના હિસાબે કોઈ ડ્રાઈવર મિત્રો એટલું બધું ખાતા ન હોય, કેમ કે રાતનો ઉજાગરો હોય, સવારે ગાડી ચલાવતા હોય એટલે ગરમી સામે આવે એના હિસાબે આંખો બને છે. એમાં પાછું જો જમીન જમી લઈએ પછી ગાડી બી ન ચાલે અને ઊંઘ આવવાની શક્યતા રહે. અને ઉનાળામાં તો બને ત્યાં સુધી બધા દરેક ડ્રાઈવર મિત્રો મારી વાત નહીં પણ એમ કે બધા જ્યુસ લિક્વિડ આવે દૂધ વધારે પીતા હોય, ત્યારે જો આવું દૂધ બદલાઈ દીધું હોય અથવા તો શરદીનો રસ છે, કેરીનો રસ છે, એવા 3-4 ગ્લાસ પી જઈએ દિવસમાં એટલે ભૂખ ના લાગે, અને એમ કે પેટમાં બી ઠંડક થાય, અને એમ કે ગેસ ન બનાવે, અને ગરમીમાં સારું રહે. પછી સાંજે એક ટાઈમ જમી લઈએ ધરીને એટલે વાંધો ના આવે. એવું જ હોય. આ રસ્તામાં કંઈક ગાડી ફેલ થઈ છે કે ટાયર ફૂટી ગયું લાગે છે. જુઓ ટાયર ફૂટેલું છે. ગરમી આવે એટલે ઉનાળો આવે એટલે ટાયરો વાળાની સિઝન ચાલુ થઈ જાય મિત્રો. કે ઉનાળામાં જેટલા ટાયરો ફૂટે એટલા ક્યારેય ન ફૂટે, શિયાળા ચોમાસામાં ન ફૂટે. ઉનાળામાં ટાયરો ગરમીના હિસાબે રોડ ગરમ હોય, ઉપરની ગરમી હોય એટલે ટાયરો ગરમ થઈને ઓટોમેટિક ફૂટી જ જતા હોય. એટલે બને ત્યાં સુધી કોઈ જો એટલી બધી ઇમરજન્સી ન હોય તો મારું તો કહેવું એક જ છે કે બને ત્યાં સુધી ગરમીમાં ગાડી ન ચલાવવી જોઈએ. રાત્રે ભલે 4 કલાક ખેંચવાની થાય તો ખેંચી લેવાય, પણ દિવસે ગમે ત્યાં વ્યવસ્થિત ઝાડ નીચે લગાવી 2-4 કલાક સુધી જવું સારું, જેથી કરીને ગાડીની પણ તકલીફ નહીં અને ડ્રાઈવરની પણ તકલીફ નહીં. નહીંતર આ ગરમીમાં મિત્રો ટાયર ફૂટી જાય એટલે તમે પોતે ફીલ કરો કે આ રોડ નીચે આટલો ગરમ હોય, ઉપરની ગરમી હોય, પ્લસ ટાયર ગરમ ફૂટેલું હોય, અને એની ઉપર જેક મારવાનો હોય તો અહીંયા ડ્રાઈવરની હાલત શું થાય. નો આ પીધેલો રોડ ઉપર ફરે, અને ગુજરાતમાં દારૂ બનતી છે લોકો કે. હવે આ માથે પડે તો કોના માથે જાય? અત્યારે એના કોઈ ધણી નથી, પણ જો ગાડી ભૂખી એ પડી જાય તો બીજા એના 10 ધણી નીકળી જાય ઓછીતા કે ભાઈ મારો દીકરો હતો, મારો ભાઈ હતો, એ રીતે. એટલે આ બધાને સાચવવા પણ પડે, અને આવો પીધેલા હાથે કરીને એ રીતે ચાલતા હોય એના પણ અમને ચડાવી જવાના છીએ. પણ રાતે નીકળો તો ખબર પડે રોડ ઉપર કે કોણ ચડાવીને જતું રહે. આમાં રાત્રે કેમેરા બી ન હોય, કોણ પકડે? તો બધા ગાડીઓવાળા સરખા ના હોય. એના મનમાં હું પીધેલો એવું નથી, એને જેવા બીજા ગાડી ચલાવવાવાળા હોય એ ડ્રાઈવર મિત્રો અમુક પીધેલા જ હોય, તો પછી એ ઉપર મોરવા દે. કેમ કે આ ગાડા ગેડા અમે રોડ ઉપર ન કઢાય, કેમ કે ગાડા જેટલા ગાડા હોય એટલા અંદરથી આપણા કરતાં પણ હોશિયાર હોય છે. અને આ બીજી ચોકડી આવી ગઈ અહીંથી આ એક વાસણા બાજુ જતો રહ્યો, અને એક આ બાજુ કંઈક વડોદરા બતાવે છે. જુઓ આ બાજુ પણ વડોદરા આવેલું છે મિત્રો. એક સતીસતનો દરબાર જેવું કંઈક લખેલું હતું, અને આ આવી ગઈ સબરી ગાર્ડન રેસ્ટોરન્ટ. ક્રોસ કરીએ છીએ અત્યારે આપણે. તો મિત્રો જુઓ વાતોમાં આપણે ડેગામ પહોંચી આવ્યા, ખબર પણ ન રહી, અને આપણે ડેગામમાં એન્ટર કરી લીધું આપણું આઈસર. જોઈ શકો છો ડેગામનો વ્યૂ આગળ બતાવું તમને. વ્યૂ જો મિત્રો, હા હું તમને વ્યૂ બતાવીશ આગળ.
કે વ્યૂ ચેક કરજો હો તમે બધા, જો તમને ખ્યાલ આવે કે હા ભાઈ બરાબર ડેકમ છે એમ. તો જો આ કંઈક નારું આવી ગયું ડેકમ પેલાનું. હજી નહેરુ ચોકડી આવશે આગળ, પછી ડેકમ આવશે. તો આવું પેલા કંઈક નહેરુ ચોકડી આવી, અને આ નહેરુ ચોકડી ક્રોસ કરી આગળ જવાનું એટલે આવી જાય ડેકમ બજાર. નહેરુ કાકાને પણ લગાવેલા છે અહીંયા. તો જુઓ મિત્રો, આપણે ચોકડી ક્રોસ કરી લીધી, નહેરુ ચોકડી. ડેકમ બાજુ ચાલ્યા છે બેસીને. ડેકમ આ છે ભાઈ ડેકમ, ગાંધીનગરમાં આવેલું, ગાંધીનગર જિલ્લાની હદમાં લાગતું ગુજરાતનું અમદાવાદ નજીકનું ડેકમ જોઈ શકો છો મિત્રો તમે. ગાંધીનગર ડિસ્ટ્રિક્ટનું ડેકમ. અને ડેકમના લોકો ચેક કરો કેવા વ્યવસ્થિત સ્થિર રીતે બાઈકો ચલાવે છે, તો તમે જોઈ જ શકતા હશો. અને આ ખેડૂત તો ભાઈ જુઓ, અહીંયા આવી ગયા ગાડી ખાલી કરવા માટે, અને અહીંયા લગાવી દીધું આઈસર, ચાલુ કરી દીધું અહીંયા ખાલી કરવાનું. જોઈ લો અહીંયા ચીકુડી, અહીંયા ચેક કરો ભાઈ કેરીઓ. જો આ લોકેશનમાં અહીંયા બનાવી છે ચીકુડી, જોઈ શકો છો. ચીકુ આવી ગયેલા છે, પણ આ છે કાચા, એટલે એ ન તોડાય, હજી પાકે પછી તોડાય. પણ આ ચીકુડી છે, અને આ બાજુ છે આંબો. તો ચાલો મિત્રો, તમને આંબાની કેરીઓ બતાવું. આ જુઓ, ઓઇલ ચેક કરો અને કેરી ચેક કરો. જોઈ શકો છો મિત્રો કેરીઓ. પણ આપણે કેરી તોડીશું નહીં, કેમ કે નીચે હોય તો ખવાય, બાકી આ કાચી હોય એટલે એટલી બધી ન તોડાય. બાકી કેરીઓ બેઠી છે સારી, એક નંબરની. જુઓ તો ભાઈ, જુઓ આ બાજુ વનરાવન જેવું, આ બાજુ મોર. જોઈ લો, મોર કિલકિલાટ કરે છે. અને આ બાજુ ચેક કરો કેરીઓ. આખું આંબાવાળિયું જ છે મિત્રો કેરીઓનું, જોઈ શકો છો. એકથી એક ચડિયાતી કેરીઓ છે બધી આંબાવાડીઓમાં. તો કઈ નહીં, હવે આપણે ખાલી કરીને ભાગીએ. તો ભાઈ જો, અહીંયા સાપા આપણે ગાડી ખાલી કરી દીધી અને અહીંયાથી નીકળી આવ્યા. તો જઈએ આપણે હાઈવે ઉપર. તો મિત્રો જુઓ, આપણે ખેતરમાંથી ગાડી ખાલી કરીને આવી ગયા હાઈવે ઉપર, અને અત્યારે જસ્ટ પહોંચી આવે ડેકમ. આ ડેકમ બજાર ક્રોસ કરીએ છીએ. અને મિત્રો અહીંયાથી આપણે એમટી ગાડી મારવાની છે, ખાલી જવાનું છે અસલાલી. અને સવારે આપણે ઓર્ડર કમ્પ્લીટ જ છે, તો સવારે આપણે અસલાલીથી ગાડી ભરવા જવાનું છે ડોંગામાં. એ સવારે બીજી ટ્રીપમાં તમને બીજા વિડીયોમાં જોવા મળશે. અત્યારે તો આપણે અસલાલી જ જવાનું છે, એટલે એમ કે રિટર્નમાં પછી એની બતાવવાનું કોઈ મજા ના આવે. એટલે જો અહીંયાથી આપણે એમટી જ જવાનું છે અસલાલી. એટલે આ વિડીયોને પણ કરીએ અહીંયા પૂરો. મળે સવારે બીજી એક નવી ટ્રીપ સાથે નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને જય માતાજી, જય મેલડીમાં.